હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવી જાય એવો ઠંડો ઠંડો સુરતી કોલ્ડ કોકો. પરફેક્ટ માપ સાથે બિલકુલ સુરતનો જ ફેમસ કોકો આપણે ઘરે બનાવીશું, જે પીવામાં એટલો ટેસ્ટી લાગશે કે બાળકોને તો જોતાં જ પીવાનું મન થઈ જશે. ગરમી શરૂ થાય એટલે બપોરે કંઈક ને કંઈક આપણને ઠંડુ પીવાનું મન કરતું હોય છે. એવામાં આ ચોકલેટી કોકો બનાવી જો તમે પીવા આપશો તો નાના મોટા દરેકને ખૂબ ભાવશે. અને ઘરે કોઈ પણ ડર વગર એકદમ ફ્રેશ અને હાઇજેનિક રીતે આ કોકો આપણે બનાવી પી શકીએ છીએ. તો ચાલો આ કોલ્ડ કોકો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો કોકો બનાવવા માટે અહીંયા મેં 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે, જે સવારે મેં આ જ તપેલીમાં ગરમ કરી રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી ફ્રીજમાં મૂકી દીધું હતું. અને ઉપર આ રીતની મલાઈ પણ આવી ગઈ છે, જે આપણે દૂધમાં જ રહેવા દઈશું. અને હવે આ દૂધમાંથી 2 થી 3 ચમચા દૂધ આપણે અલગ કાઢી લેવાનું છે. તો 3 ચમચા જેટલું દૂધ આ બાઉલમાં મેં કાઢી લીધું છે. હવે જે બાકીનું તપેલીમાં દૂધ છે એને આપણે ગેસ ઉપર એક સોસપેનની અંદર એડ કરી ગરમ કરવા મૂકી દઈશું. મલાઈ સાથે જ એને ઉમેરી દેવાનું છે અને મીડિયમ તાપે આપણે આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું. કોકો બનાવવા માટે દૂધ તમારે ખાસ ફૂલ ફેટ જ યુઝ કરવું. તો જે દૂધ આપણે બાઉલમાં અલગ કાઢેલું છે એની અંદર હવે આપણે 1/4 કપ જેટલો કોકો પાવડર ઉમેરીશું. અહીંયા મેં હર્શીસનો કોકો પાવડર લીધો છે. હંમેશા કોકો પાવડર સારી ક્વોલિટીનો જ યુઝ કરવો, તો કોકો પણ ટેસ્ટી લાગશે. સાથે જ એમાં 3 ટેબલ સ્પૂન આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે. તો જે બ્લુબર્ડનો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર આવે મેં એ લીધો છે. મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને ઉમેર્યો છે. તો સરસ આપણે આ બંને વસ્તુને દૂધમાં મિક્સ કરી લઈશું. બિલકુલ પણ આની અંદર ગાંઠ ના રહેવી જોઈએ. એકદમ સ્મૂધ આપણું આ પેસ્ટ તૈયાર થવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એની સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ 2 થી 3 મિનિટમાં દૂધમાં પણ તમે જોઈ શકો છો સરસ એક ઉભરો આવી ગયો છે. આ રીતનો દૂધમાં એકાદ ઉભરો આવે પછી આપણે મીઠાશ માટે એમાં ખાંડ ઉમેરીશું. તો 1 લીટર આપણે અહીંયા દૂધ લીધું છે, એ હિસાબથી આપણે એમાં 1 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે. જો તમારે થોડી ઓછી ખાંડ ઉમેરવી હોય તો 1/4 કપ ખાંડ ઉમેરી શકાય. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આપણે એક બાજુ આ રીતે એડ કરતા જઈશું અને બીજી બાજુ એને મિક્સ કરતા જઈશું. હવે ટોટલ આપણે આ કોકોને 12 થી 13 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઉકળવા દેવાનો છે. કોકો આપણો જેટલો ઉકળશે એટલો જ પીવામાં ટેસ્ટી લાગશે. તો અહીંયા હું આ સ્ટેજ ઉપર જ એમાં 1/4 કપ જેટલી મિલ્ક ચોકલેટ ઉમેરું છું. તમે ડાર્ક ચોકલેટ પણ ઉમેરી શકો છો. કંઈ જ ના હોય તો તમે જે કેડબરી આવે ડેરી મિલ્ક એ પણ એડ કરી શકો છો. અને આ ચોકલેટ મેં ડાયરેક્ટ જ ફ્રીજમાંથી કાઢી ઝીણી સમારી ઉમેરી છે, એટલે અત્યારે જ ઉમેરી દીધી છે તરત જ, જેથી એ સરસ કોકો ઉકળે એમ ઓગળતી જશે. તો હવે 12 થી 13 મિનિટ આપણે એને ઉકળવા દઈશું, જેથી કોકો પણ સરસ ગાઢો થઈ જાય. અહીંયા મેં ચમચાને આ રીતના ઊંધો મૂકીને ટોટલ 12 થી 13 મિનિટ કોકોને ઉકળવા દીધો છે, જેથી ઉભરાઈને બહાર પણ ના આવે. અને ઉકળ્યા પછી તમે કલર પણ એનો જોઈ શકો છો, પહેલાં કરતાં થોડો ડાર્ક પણ આવ્યો છે. આ કોકોમાં બિલકુલ પણ કોકો પાવડરની કે કસ્ટર્ડ પાવડરની કચાશ ના રહેવી જોઈએ. એકદમ પ્રોપર એને ઉકળવા દેશો તો જ પીવામાં એ ટેસ્ટી બનશે. તો વાસણની સાઈડ પર જે આ રીતની મલાઈ જામે એને પણ આપણે સ્ક્રેચ કરતા રહેવાનું છે. હવે આપણે ગેસ બંધ કરી આ કોકોને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું. તો કોકો બન્યો છે કે નહીં ચેક કરવા માટે આ રીતના ચમચાની પાછળ તમે જોશો તો સરસ પતલું કોટિંગ આવી ગયું હશે. તો આપણો કોકો તૈયાર છે. તો આને હવે આપણે રૂમ ટેમ્પરેચર પર આવે પછી 2-3 કલાક ફ્રીજમાં રાખી ઠંડો કરીશું. તો અહીંયા મેં કોકોને રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી આ બાઉલમાં કાઢી ફ્રીજમાં 3 કલાક ઠંડો કરી લીધો છે. જે મલાઈ આવી છે ઉપર એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. અને કોકો આ રીતનો ઠંડો થઈ જાય પછી જ હવે આપણે એને સર્વ કરીશું. તો કોકોને સર્વ કરવા પહેલાં અહીંયા મેં થોડા બરફના ટુકડા લીધા છે. એને આપણે એક કોટનના પતલા કપડા ઉપર લઈ કપડું એના ઉપર આ રીતના ઢાંકીને દસ્તાની મદદથી મારીને આપણે એને અધકચરો કરી લઈશું. મિક્સરમાં એકદમ આપણે એનો ભૂકો નથી કરવાનો અને એકદમ આખા ટુકડા પણ નથી રાખવાના. અધકચરો આપણે બરફને ક્રશ કરવાનો છે. તો બરફને અહીંયા કઈ રીતનો અધકચરો કર્યો છે એ પણ તમે જોઈ શકો છો. એકદમ મોટા ટુકડા પણ નહીં, એકદમ ઝીણા પણ નહીં. હવે આપણે બંને ગ્લાસની અંદર થોડો થોડો જે અત્યારે બરફ ક્રશ કર્યો છે એ એડ કરીશું. અને હવે આપણે જે કોલ્ડ કોકો છે એની અંદર સર્વ કરીશું. આ કોકોને તમે આ રીતના બનાવીને 1 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. બીજા દિવસે તમારે એને પી લેવાનો છે. તો ગરમીમાં એકવાર આ કોલ્ડ કોકો ચોક્કસથી બનાવી પીજો. બજારનો ભૂલી જશો એટલો ટેસ્ટી લાગે છે. અને ખાસ તો બાળકોનો તો આ ખૂબ જ ફેવરેટ હોય છે. તો એમને તો તમારે ગરમીમાં આ ચોક્કસથી બનાવીને પીવા આપવો જોઈએ. તો ચમચીથી મેં બરફને થોડો મિક્સ પણ કરી લીધો છે. હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપર થોડી ડાર્ક ચોકલેટ છીણી લઈશું.
તો આજની આ કોલ્ડ કોકોની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.